તો બર્થડે બોયનું ગિફ્ટ આવી ગયું છે. શું છે? શું ગિફ્ટ દે છે મમ્મી તને? સરપ્રાઈઝ છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આજે આપણા માટે એક બહુ ખાસ દિવસ છે, કેમ કે આજે આપણે અયાનભાઈનું જન્મદિવસ છે. હેપી બર્થડે અયાનભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાય. શું કહેવાય? થેન્ક યુ. હા, આજે અયા શ્રેયાંશભાઈએ પણ કહે છે હેપી બર્થડે કે અયાન. હેપી બર્થડે. થેન્ક યુ. હવે આજ શું કરવાનું તારો બર્થડે છે? તો ચોકલેટ લઈ જાને. ફૂલે બીજો ભણવાનું. એ જે ક્યાંય જવાનું નથી ને? સ્કૂલે થી આવીને જવાનું છે હોટલમાં. હોટલમાં? હોટલમાં કોણ લઈ જાય તને? આપણા કડે સ્કૂટી છે તો એને જાતી નહીં. હે, એ તો હા જે જોયું બરે કેવો પ્રોગ્રામ રહે, બરાબર ને? તો શ્રેયાંશભાઈ આપણે હેપી બર્થડે કહી દીધો છે અયાનભાઈ ને. તારે ક્યાં જાવો? તારે ક્યાં જાવો? હે, કેવી હોટલમાં? શું કરો છો શ્રેયાંશભાઈ? મછલી પકડવા? મછલી પકડવા બોટમાં? ક્યારે પકડીને આવશો? પછી હમણાં જ આવીશ ને. શું છે બતાવો? ओह राइट, ये तो बच्चा एकदम राइट, ये बच्चा एकदम राइट पजल सॉल्व कर रहा है. તો નાસ્તામાં આપણે પૌવા બનાવી નાખ્યા છે. શ્રેયાંશ, તારે શું ખબર છે? હે, મોબાઈલ ને શું કરવું? નાસ્તો કરી લે ને. ચાલો ત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે ને. આ ભાઈ અમારે મોબાઈલ માટે વોધ કરે છે રે. એ તરબૂચ બતાવજો પછી આપણા વ્યુઅર્સ ને તરબૂચ બતાવજો પછી. હા, બતાવીશ ને? મોબાઈલ જોઈને બતાવીશ ને? જોઈ શકો છો અમારા ઘરે તરબૂચ થઈ ગયા છે. સવારના 10 વાગી ગયા છે. નાસ્તો આપણે કરી લીધો છે ને મહેમાન ચાય પાણી પીવા વાસમાં ગયા છે. આપણે અહીંયા સાંધા દેવાના છે, પણ એના પહેલાં આપણે પેટર્ન જે નવા બદલાવાની છે એને ગણીને અલગ કરી નાખીએ એટલે પછી સાંધા દેવામાં સરળતા રહે. આમ તો સાંધા દેતા આવીને ગણતા આવીને સાંધા દેતા આવીને પેટર્ન કરતા આવી પણ એ પણ ઓપ્શન છે આપણા કણે. સાંધા દેતા આવીને અલગ કરતા આવી ગણીને સાંધા દેતા આવી એવું આપણે ક્યારેય કર્યું નથી. આપણે તો પહેલાં ગણીને અલગ કરી લઈને પછી સાંધા દઈએ છીએ. અને ભાણ પણ કાંઈક થોડોક એવો લાગે છે કે જો તડકો નીકળે તો થોડોક કાલ જલ્દી આપણે વારી લીધો હતો. તડકો નીકળે તો આપણે પાણીને પણ થોડોક તડકામાં સુકાવી દઈએ વળી એક વખત લાંબો કરીને, પણ તડકો નીકળતો નથી રહ્યો. જોઈ શકો છો વાદળછાયું જ છે. તો ચાલો આપણે આ જે પેટર્ન ગણવાની પ્રોસેસ એ કરી લઈએ, પછી ત્યાર લાગી મહેમાન પણ આવશે તો ત્યાર લાગી આપણે ગણવાની પ્રોસેસ કરી લઈએ. ચાલો તારે 11:30 થઈ ગયા છે ને બર્થડે બોયને આપણે સ્કૂલથી લેતા આવીએ. શું કહે? વહેલા આવવાનું લેવાય? કાંઈ મોડો નહીં, જરીક વારમાં શું થઈ જાય? 5 મિનિટમાં થઈ જાય. કાંઈ કે આજે હેપી બર્થડે કીધો તો તને બધે સ્કૂલમાં? હા, સોંગ ગવરાયો તો? કયો સોંગ ગવરાયો તો? સોંગ કયો ગવરાયો તો? આવડે છે?
કયો સોંગ હેપી બર્થડે સોંગ આવડે? ચાલો હવે જાશું ઘર તરફ. ચાલો આપણે બર્થડે બોયનું પાર્સલ પણ બર્થડેના દિવસે જ આવી ગયો છે. અને ગુલાબભાઈ આપણે તિરુપતિ સર્વિસમાં તિરુપતિ કુરિયરમાંથી પાર્સલ સર્વિસ માટે પણ આવી ગયા છે. અને જોઈ શકો છો ફૂલ વરસાદમાં આપણે સર્વિસ આપે છે રહ્યા ઇકોમ એક્સપ્રેસ કા પાર્સલ સર્વિસ. બતાવો કઈ ટાઈપનું છે બતાવો દો. તો બર્થડે બોયનું ગિફ્ટ આવી ગયું છે. આ શું શું છે યાર? ટી-શર્ટ શું ગિફ્ટ દે છે મમ્મી તને? ટી-શર્ટ સરપ્રાઈઝ છે. આ શું છે? કપડા છે આખી જોડી જો. ઉભો થાલે ચેક કરે કેવા છે. વાવ આયાન ભાઈનું ગિફ્ટ તો મસ્ત આવી ગયું ભાઈ. હે આયાન આમાં તો જોરદાર લાગશે રહ્યો આ કપડામાં તો તું. કેવા લાગે તને? કેવા લાગે છે? વાવ હા આયાન ભાઈ ને તો મોજ પડી ગઈ લે. એકદમ ફિટ કપડા આવી ગયા આયાન તારા માટે તો. મજા આવશે ને? હે સાયકલે લેશું આપણે જ્યારે મોકો આવશે ને ટાઈમ આવે ત્યારે એ આવશે. અત્યારે કપડા હિંમતવાળી ગાડી હે હા બાકી તને ગિફ્ટ કેવો લાગ્યો એ કે આવો સ્કૂલમાં કી આવ્યો ભાઈ કે મારે હોટલમાં જવાનું છે બાકી આવે મેડમ કહેતો તારે એ કી આવ્યો તો સ્કૂલમાં કીધો જ ને હોટલમાં જવાનું હે. અયાન ભાઈ ની ફેવરિટ દાળ ઢોકળી બની ગઈ છે આજ. અયાન ભાઈ શું બનાવ્યું આજ તારા માટે ફેવરેટ દાળ ઢોકળી ફેવરેટ છે તારી? ચાલો હવે જમી લઈ. ચાલો બરે છે હજી કરવા તો દ્યો ફરવા દેવાની છે. હવે આજે તો ધુવા નીકળેલી અયાનની ફેવરેટ દાળ ઢોકળી બની ગઈ છે. ચાલો આપણે જમી લઈ બપોરા કરી લઈ. એ બાપ રે કશે બોલતા રહી જા. સાંજના 6:30 જેવા થયા છે ને બજારમાં આવી ગયા છે વસ્તુ લેવા માટે. વરસાદ પણ થોડોક એવો લાગે છે કે વરસાદ જેવો. અયાન ભાઈ માટે 5 સ્ટાર ચોકલેટ આવી ગઈ છે કા બર્થડેમાં. બર્થડે નહીં ને કેક ના લીધા કેક ના લીધો સાયકલ ના લીધી સાયકલ પેન્ડિંગ તારી. બીજો શું લેવાનું હતું? બીજો કાઈ નહીં રિમોટ વાળી ગાડી. સાયકલ નહીં રિમોટ વાળી ગાડી ને બીજો રિમોટ વાળી ગાડી ને સ્પાઈડરમેન ના કપડા એ બધો પેન્ડિંગ તારો ભલે. સેન્ટી અયાન ભાઈ માટે આપણે એના ફેવરેટ મંચુરિયન લઈ આવ્યા છે અહીં. ટીના મંચુરિયન ટીના મંચુરિયન પનીર આપણે અહીંયા મોરાઈ ગયો છે ટુકડા થઈ ગયા. અને પનીરનું શાક બનાવવાનું છે. સામૂહિક ભોજન લેવાનું છે. આપણે સામૂહિક ભોજન લેવાનું છે ને અયાનની બર્થડે પાર્ટી. મંજુબેન અહીંયા રોટલી બનાવે છે. સવા 9 વાગી ગયા છે અને આપણે જમવા માટે બધા એકત્રિત થઈ ગયા છે. આમ તો અયાન ભાઈની ફરમાઈશ તો આજ ઘણી હતી. હોટલમાં જવાનું હતો ને બીજું શું હતું અયાન? સાયકલ લેવાની હતી ને કાર લેવાની હતી ને રિમોટ વાળી. તો ઘણી બધી ફરમાઈશ હતી. કેક લેવાનું હતો. મંચુરિયન તો આવી ગયા ને તારે? તો બધું પેન્ડિંગ રહ્યો છે આપણે અયાનભાઈ કપડા તો આવ્યા તારા કપડા ને મંચુરિયન આવી ગયા તારા. બીજો એ લેવાનો
એ ભાઈ તમે અહીંયા કેમ આવતા રે? ક્યાં? તો જમવા માટે હવે બેસી ગયા છે અહીં. સાથે સમૂહ ભોજન લેવાનું છે. શું ખાશો રે? સેવડી ખપે છે અને સેવડી દે. બીજું શું દેવાનું છે? પનીર ને રોટલી દેવાની છે ને? દેવાની ખાઈ લે એટલે દેવાની હો. પનીરનું શાક બનાવી નાખ્યો છે મસ્ત મજાનું. ભેગો ખાઈશ બધો? પેલા ખાઈ લે. ખાવાનું પછી ખાજી. ચોકલેટ પછી ખાજી. હા બધો ભેગો કેમ ખાઈશ? ચોકલેટ હાલે તારી થારી હાલે લે. હે તોડવી જ છે સાચી આજે તારે? બોલો કેક ખાશો? હા ઈ હારો તે કેક બનાવી લીધો લે લઈને આયા તો. કેમ દેવાનું? મુકાન બાટલો અહીંયા બહાર પડી છે. પપ્પાને ચાખવા દેજો થોડી. ખાઈશ ને બુંદીનું સેવ પનીરનું શાક. ચાલો ત્યારે બધા જમવા બેસી ગયા છે એકી સાથે. આપણે પણ હવે બેસી જઈ જમી લઈ. એન ભાઈની હોટલની ફરમાઈશ પૂરી ના થઈ પણ બધા સામૂહિક ભોજન લઈ લીધો છે. આ પણ સારું જ છે હોટલ કરતાં. હોટલની ફરમાઈશ બીજી વખત પૂરી કરશો એની. સ્ટોરેજ ફૂલ થવાને કારણે વિડીયો પછી આગળ શૂટ નહોતો થઈ શક્યો. આગળ પણ થોડોક વાતચીત કરી હતી પણ શૂટ નહોતો થઈ શક્યો કારણ કે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. તો અયાનભાઈને ઘણી બધી ફરમાઈશ હતી હોટલની ને સાયકલની ને રિમોટવાળી કાર ને કેક ને ઘણી બધી હતી પણ ઘણી બધી ફરમાઈશ પૂરી ના થઈ શકી. સામૂહિક ભોજન લીધો એ પણ સારું રહ્યું. બધાએ ભેગા મળીને જમ્યા. તો અમુક કારણોસર એની ફરમાઈશ પૂરી ન થઈ ગઈ. વરસાદી માહોલ હતો ને કોઈ વાહનની વ્યવસ્થા ને ધનસુખલાલનું મેનેજમેન્ટ તો ઘણા બધા કારણો હતા. ચાલો ત્યારે હવે આજે વિડીયોનો એન્ડ કરવાનો સમય આવી ગયો છે ને ફરી પાછા મળશું કાલે એક નવા વ્લોગમાં. તો આજ માટે આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આજ માટે આટલું જ. બાય.